ગુજરાત સરકારમાં મંત્રી બન્યા બાદ પ્રવીણ માળી અંબાજી પહોંચ્યા। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ગઈકાલે મંત્રી બન્યા હતા। અંબાજી મંદિરમાં દર્શન કર્યા। અંબાજી ભાજપ મંડળ પણ હાજર રહ્યું હતું। મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। અંબાજી મંદિરમાં દર્શન કરી મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી। માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા। તેમની સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ જોડાયા હતા। અંબાજી મંદિરમાં મંત્રીની ગોળ વડે તુલા કરી તોલવામાં આવ્યા હતા। ગોળને ગૌશાળામાં મોકલવામાં આવ્યો। રોજ રાજ્યનો મંત્રીમંડળનું વિસ્તરણ થયું। રાજ્યપાલના હસ્તે મંત્રીમંડળના શપથ બાદ આજે બનાસકાંઠાની જેનો ગુજરાતનો ઈશાન કહેવાય એવા અંબાજીના પવિત્ર યાત્રાધામની અંદર અને બનાસકાંઠાની અંદર પ્રવેશ કર્યો છે। હું જગતજનનીને પ્રાર્થના કરું છું કે આ તબક્કે જે નરેન્દ્રભાઈએ જે વિકાસનો પ્રારંભ કર્યો છે તેમાં સૌને શક્તિ આપો, સૌ લોકો સુધી પહોંચી શકાય, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી શકે તેના માટેની આજે જગતજનનીને પ્રાર્થના કરી છે।